સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રીઢા વાહન ચોરને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી કરી છે। લોકસભા ચૂંટણીને લઈ સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે। શાંતિમય વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે પોલીસ કમિશનરે વાહન ચોરીના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઈવ રાખવામાં આવી હતી, જે અનુસંધાને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી। તે સમયે ચોક્કસ મળેલી માહિતીના આધારે પોલીસે ખટોદરા વિસ્તારમાં થયેલી મોટરસાયકલ ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો હતો। ઉલ્લેખનીય છે કે સુરત क्राइम ब्रांच ની ટીમે બાતમીના આધારે રીઢા વાહન ચોરને ચોરીની મોटरसाइकिल સાથે ઝડપી પાડી આગળની કાર્યવાही हाथ धरी છે। थोड़े टाइम से सूरत शहर में व्हीकल चोरी जो बढ़ रही थी, उसमें क्राइम ब्रांच की व्हीकल स्क्वाड लगी हुई थी। उसको बातमी मिली कि सोनू पाड़वी करके जो यहाँ भटार में रहता है लड़का, वो मूल नंदरबार का है, वो व्हीकल चोरी में शामिल है। तो क्राइम ब्रांच की टीम ने वॉच लगाने के बाद वो आरोपी एक 2 व्हीलर के साथ रंगे हाथ पकड़ा गया। वो पकड़ने के बाद उसकी पूछपरछ करने के दौरान खटोदरा पुलिस स्टेशन में से एक गुना दाखिल हुआ है, वो बाइक उसके पास बरामद हुई है। ये आरोपी अगाऊ 9 गुने में वांटेड रहा है और अभी उसको पकड़ के खटोदरा पुलिस स्टेशन में उसको हाजिर किया हुआ है।